સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતની ઉત્તરાયણ પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ HR ગોસ્વામીની ટીમ PSI NB બલદાણિયા સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈને મળેલી બાતમીના આધારે ઉત્તરાયણ સમતાનનગરથી મનીષ ગન્નારા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને આંતરી તેની ઝડપી લેતા તેની પાસેથી MD ડ્રગ્સ મળી આવતા પોલીસે MD ડ્રગ્સ, મોબાઈલ, મોપેડ સહિત 75,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે તેને MD ડ્રગ્સ આપનાર મુસ્તકીમ અને મુન્નાને વોન્ટેડ જાહેર કર્યા હતા.